અમૂલ્ય મનુષ્ય જન્મ મેળવવા માટે પોતે ભૂતકાળમાં સખત પરિશ્રમ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હશે, એટલે જ હમણાં વર્તમાનમાં પોતે મનુષ્ય જન્મ પામી શક્યો છે. પણ એ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે પોતાને સતત સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. પોતાને સાવધાની એટલી જ રાખવાની છે કે પોતે પરમાત્મા જ છે, એના સિવાય પોતાનું કાંઈ પણ નથી જ, એના સિવાય પોતાનું કોઈ પણ નથી જ. આટલી સાવધાની નિરંતર રાખવાથી પોતે પોતાના પરમાત્મા પદ સિવાય બીજા કશાયમાં પણ ભળીને તન્મયાકારમય નહીં થઈ શકે, પણ પોતાના કુદરતી દેહથી પર ભિન્ન જુદો જ રહેવાનો વાસ્તવિક આત્મપુરુષાર્થ કર્યા જ કરશે અને મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધીને પ્રગતિ કરવામાં સફળતા મેળવી શકશે જ. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. આ સત્ય કાનૂનને પોતે સાર્થક કરવા માટે મનુષ્ય જન્મને હમણાં વર્તમાનથી જ પોતાના આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી સતત જાગૃત જ રહેવાનું છે અને પોતાનું આત્મકલ્યાણ કેમ વધારેને વધારે થાય એ આત્મજાગૃતિ રાખવાની છે. એના માટે પોતાને એક જ મુખ્ય ધ્યાન રાખવાનું છે કે પોતે પરમાત્મા છે અને પોતાનો કુદરતી દેહ ઋણાનુબંધવાળો છે. પોતાના કુદરતી દેહના ઋણાનુબંધ પૂર્ણ થતાની સાથે જ પોતાને આ કુદરતી દેહ છોડવો જ પડશે અને બીજા દેહ ધારણ કરવા માટે પરભવમાં જવું જ પડશે. તો પોતાને પરભવમાં જવું પડે એનાથી પહેલાં પોતાનું આત્મકલ્યાણ કરવા માટેનો જે અમૂલ્ય સમય પ્રાપ્ત થયો છે એ અમૂલ્ય સમયને સાર્થક કરીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું છે જ.